વધેલા ભાતમાંથી આજે આપણે રેસીપી બનાવીશું। સૌથી પહેલાં અહીંયા આગળ મોટો વાટકો ભરી અને મારી પાસે ભાત હતા તે મેં લઈ લીધા છે અને તેની સાથે જ આપણે 1 નંગ જેટલી ડુંગળી જેને પાતળી સ્લાઇસ કટ કરેલી હતી તેવી લઈ લીધી છે। તેની સાથે ઝીણા સમારેલા મરચાં લીધા છે, તેની સાથે કોથમીર। હવે બાકીના મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું। ઘરના રહેલા બેઝિક મસાલા જ આપણે આની અંદર ઉમેરવાના છે અને બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો જુઓ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ તેની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી લેવાનો છે। તો આ રીતે હું તેની અંદર ચણાનો લોટ ઉમેરી લઉં છું અને ત્યારબાદ જરૂર પડે તેટલો જ આપણે આની અંદર ઉમેરવાનો છે, વધુ પડતો નથી ઉમેરવાનો। હાથમાં આપણું મિશ્રણ જોઈએ તો સરસ રીતે આ રીતે આપણો ગોળો વળી જાય છે। તો હવે ત્યારબાદ તેની અંદર આપણે ગરમ કરેલું તેલ આની અંદર ઉમેરી લેવાનું છે। મેં પહેલેથી જ તેલને ગરમ કરવા રાખી લીધું હતું। હવે આને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। બીજી બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેલવાળો સરસ રીતે હાથ કરી અને આની અંદર આપણે ભજીયા બનાવી લઈશું। તો છે ને એકદમ નવી રેસીપી। તો આ રેસીપી તમને કેવી લાગે છે તે મને તમે ચોક્કસથી જણાવજો। બધા જ ભજીયાને આપણે આ રીતે તળી લેવાના છે। અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળાની સાઇઝ છે તે એકદમ નાની રાખવાની છે। જો મોટી રાખશો તો તે તેલમાં જઈ અને છૂટા પડી જશે। જો આ રીતે તમારી સાથે થાય તો તમારે ચણાનો લોટ અંદર થોડોક વધારે ઉમેરવાનો છે। હવે આપણે જે ભજીયા છે તે તળાઈ ગયા છે તેને બહાર કાઢી અને આપણે આને ચપટા કરી લઈશું, જેથી કરી આપણે જે ટીકડી ભજીયા બનાવીએ છીએ તેવો આનો શેપ આપવાનો છે। તો બસ આ રીતે આપણે કરી અને ફરીથી આપણે તળી લઈશું। તો ક્રિસ્પી અને સરસ મજાના આપણા ભાતના ભજીયા તૈયાર છે। આઈ હોપ કે રેસીપી પસંદ આવી હશે તમને।